જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં મજામાં છે એવી આશા રાખું છું। તો મિત્રો આજ પૂનમનો દિવસ છે અને તારીખ 1/2/2026 આપણે જે પહેલી જ વેણ છે, કારણ કે વેચવાનો નથી। આજે આપણે ફૂલ પહેલાં વેણી અને આપણે ઈષ્ટદેવે કે આપણે માતાજીના શરણમાં અર્પણ કરશું, કારણ કે માતાજીના સાનિધ્યમાં અર્પણ કરશું તો આપણા કોઈ બી ધંધાની અંદર બરકત આવે એના માટે। તો ચલો જો બતાવી લઉં કે અમારા નાના ભાઈ ફૂલ વેણી રહ્યા છે। તો મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો અને સપોર્ટ કરો છો એનો સપોર્ટ કરતા રહેજો। તો ગાઈસ જોઈ લો ગલગોટા કેવડા છે। એ નાનો છે, એને થોડીશ આગળ એ હજુ આપણે ખીલ્યા નહીં પૂરા ખીલશે ત્યારે સારા મોટા લાગશે। પહેલાંમાં એક મોટો ગલગોટો રહ્યો, હા એ હજુ ખીલ્યા નહીં પાછા। પેલી સાઈડ મોટી રહી ને એ એવડા ના તોડી ગતું, પેલી સાઈડ મોટા ફૂલ એવડા ફૂલો જોઈ હેડ્યો એ રહેવા જાય, એ તોડીશ ને આમાં જોઈ લો। એ બે ફૂલ તોડ, બીજા ના તોડીશ, એ જોઈ લે બધો ખીલી ગયો ભાઈ, એમાં ગતું નહીં કેવો ખીલ છે કે નહીં જોઈ લો મિત્રો, કેવા ફૂલ છે, સરસ મજાના છે ને। તો સપોર્ટ કરો છો ને સપોર્ટ કરતા રહેજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકમાં જોતા હોય તો ફેસબુકને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આપણા મરચાં છે, જોઈ લો મરચાં જોઈ લેજો અને આગળ છે સોળી, ભીંડી, દૂધી, કાળેગા, તમામ શાકભાજી વાવ્યું છે આપણે। અને માતાજીને પ્રાર્થના કરજો કે સક્સેસફુલ થાય, દરેકમાં ભાવ સારો આવે અને આપણે નિરાશા ના પાડીએ। તો જય માતાજી, આજનો બ્લોગ આટલો અને જય જવાન જય કિસાન। અને જો આપણે બે ગલગોટામાં ભરાઈ ગયું છે, કારણ કે હજી એક બે તોડ્યા છે, બીજા થોડા ધીર પૂરા ખીલ્યા નથી। જુઓ આ પૂરા ખીલ્યા નથી એટલે આપણે તોડતા નથી એને। આ વચ્ચે જુઓ વચ્ચે હજી હાવ દેખાડ્યું ને નોર્મલ, એટલે પૂરા ખીલ્યા નથી। અને કોઈ બીને હાલ તો ઘણા નહીં ઉતરે, લગભગ 3 થી 4 કિલો ઉતરશે। કોઈને જોવે તો કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં। જય માતાજી, આવજો।